હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે 11થનું ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ. તો હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3નો થિયરીનો લાસ્ટ ટોપિક તરીકે અભ્યાસ કરીશું, જે છે આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વચ્ચેનો સંબંધ. આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વચ્ચેનો સંબંધ. તો જે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે કંઈ આપણે સમજી ગયા એનું બધું થોડુંક ચર્ચા થશે જ, ધ્યાન આપજો. તો કેટલાક મૂળભૂત ગુણધર્મો છે જે આપણે અગાઉ શીખી ગયા તે એ મૂળભૂત ગુણધર્મો કયા? તો કે એક પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર, પછી આયનીય ત્રિજ્યા, ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી વિદ્યુત ઋણતા અને સંયોજકતા. બરાબર. તો આ બધામાં આપણે આવર્તી વલણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આવર્તી વલણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આગળ તો આવર્તિતાને એટલે પુનરાવર્તનને, તો એ આવર્તિતાને ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના સાથે સંબંધ છે. કોની સાથે? ઇલેક્ટ્રોન રચના હોય એની સાથે સંબંધ છે. એટલે કે બરાબર સમજો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મ એ શાના પર? તો કે જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચનાથી અભિવ્યક્ત કરી શકાય છે, રજૂ કરી શકાય છે. અભિવ્યક્ત એટલે રજૂ કરી શકાય છે. તો હવે આપણે જે આગળ બધું ટોપિક શીખી ગયા છે એ બધી અહીંયા ચર્ચા કરીશું. તો કઈ બાબતો જરા હવે ધ્યાન આપજો. તો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ. આવર્ત છે એ આવર્તમાં ક્યાંથી ગયા? લેફ્ટ ટુ રાઈટ, ડાબીથી જમણી તરફ જઈએ તો શું શીખ્યા છે? તો એ ડાબીથી જમણી તરફ જતા પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, બોલો શું થાય છે? એમાં ઘટાડો થાય ને, એટલે ઘટતી જાય છે. રાઈટ. તો પરિણામે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સામાન્ય રીતે એટલે એકદમ ફટાફટ નહીં, સામાન્ય રીતે વધતું જાય છે. પહેલાં સ્લો વધે પછી ઝડપી વધે છે. બરાબર. અને એમાં કેટલાક અપવાદોને બાદ કરતા, બાકી સામાન્ય રીતે તો વધતું જાય છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH, એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. શું થાય છે? વધુ ઋણ બનતું જાય છે કે થતું જાય છે. બરાબર. તો આવર્તમાં આપણે આ બધું આવર્તિતાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો બીજા શબ્દોમાં કહેવું હોય, બીજા શબ્દો છે એમાં, તો બીજા શબ્દોમાં કહીએ તો આવર્ત છે એ આવર્તમાં
સૌથી ડાબી બાજુ, બરાબર, સૌથી કઈ બાજુ, ડાબી બાજુ રહેલા તત્વો છે એમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી, એમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે. સાંભળજો, આવર્ત કોષ્ટક છે એમાં સૌથી ડાબી બાજુ રહેલા તત્વો છે એમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી, બરાબર, અને જમણી બાજુ રહેલા જે તત્વો હોય એ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે, સૌથી વધુ ઋણ છે, સૌથી વધુ ઋણ છે, બરાબર. એ આપણે ઉમદા વાયુમાં અલગ છે. છેલ્લો જમણી બાજુમાં છેલ્લો કોણ, ઉમદા વાયુ આવે ને, એની તમે જાણો છો કે અષ્ટકપૂર્ણ રચનાને કારણે તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે, ધન છે. તો આ પરથી કહી શકીએ, કઈ બાબતો કહી શકાય કે આવર્ત કોષ્ટકમાં બંને છેડે, આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં બંને છેડે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને છેડે રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા સૌથી વધુ છે અને મધ્યમાં રહેલા તત્વોની ઓછી છે, બરાબર. બંને છેડે ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા, બરાબર, પ્રતિક્રિયાત્મકતા કેવી છે, સૌથી વધુ છે, એટલે ટૂંકમાં વધુ છે, અને મધ્યમાં રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, તો કે ઓછી છે. એ બંનેની કરતા પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા. તો આમ સૌથી ડાબી બાજુ કયા તત્વો આવે, તો કે આલ્કલી તત્વો જ આવે ને, પહેલા સમૂહના કયા તત્વો આવે, આલ્કલી તત્વો આવે. તો એ આલ્કલી તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને, ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને છે, તો કે ધન આયન. એટલે એમની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે, સૌથી વધારે. એટલે તેઓ મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. કઈ બાજુના, સૌથી ડાબી બાજુના. અને એ જ રીતે સૌથી જમણી બાજુના, સૌથી કઈ બાજુના, જમણી બાજુના એ બી કયા, હેલોજન તત્વો. કયા કહું છું, હેલોજન, બરાબર. તો સૌથી જમણી બાજુના હેલોજન તત્વો છે એ હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે છે. એ શું કરે છે, ઇલેક્ટ્રોન મેળવી શું બનાવે છે, ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. એટલે તેઓ પણ મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. તો સૌથી ડાબી બાજુના આલ્કલી તત્વો અને સૌથી જમણી બાજુના હેલોજન તત્વો એ મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, બરાબર. આગળ વાત કરીએ તો વન મિનિટ હો. ચલો હવે એમાં આગળની વાત કરીએ છીએ તો આ ગુણધર્મોને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાવાળા જે ગુણધર્મો છે એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને શાના દ્વારા, તો કે ઓક્સિડેશન અને રિડક્શન
આ પ્રતિક્રિયાત્મકતાના જે ગુણધર્મ છે એ ગુણધર્મને શાના દ્વારા, તો એ ગુણધર્મનો જે સંબંધ છે એ સંબંધ તત્વો છે એ તત્વોની જે તત્વો છે એ તત્વોની રિડક્શન અને ઓક્સિડેશન એની વર્તણૂક દ્વારા સમજી શકાશે. એમની જે ઓક્સિડેશન રિડક્શનની જે વર્તણૂક છે એના દ્વારા સમજી શકાશે, જે આગળ આપણે શીખતા રહીશું. તો તત્વના ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મ સાથે પણ એનો સીધો સંબંધ છે. તેમને તત્વના એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને, એ જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એને બીજું તત્વના ધાત્વિય અને અધાત્વિય ઓક્સિડેશન રિડક્શનની વાત કરીએ સિવાય બીજું કોની સાથે, તત્વના ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મ સાથે પણ સીધો સંબંધ રહેલો છે. સાંભળજો, એની સાથે પણ સીધો સંબંધ છે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ, હવે એ તો દરેકને હવે ખ્યાલ હોવો જોઈએ, જે આપણે વિદ્યુત ઋણતામાં ભણી ચૂક્યા છીએ કે આવર્ત છે એમાં ડાબીથી જમણી તરફ જઈએ છે તો ધાત્વિય ગુણધર્મ છે એમાં શું થાય છે, ઘટાડો, અને અધાત્વિય ગુણધર્મમાં વધારો. અધાત્વિય ગુણધર્મ છે એમાં વધારો થાય છે. બરાબર. તો તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, તત્વ છે એ તત્વની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ને તેમની ઓક્સિજન અને હેલોજન સાથે પ્રક્રિયા કરીને દર્શાવી શકાય કે સમજાવી શકાય છે. પણ અહીં માત્ર આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સમજીશું. કોની સાથેની? ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સમજીશું. તો આવર્તના બંને છેડે રહેલા તત્વો ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી. આવર્ત છે એ આવર્તના બંને છેડે, ડાબી બાજુના અને જમણી બાજુના, એ બંને છેડે રહેલા જે તત્વો છે એ તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સહેલાઈથી, એટલે કે સરળતાથી ઓક્સાઇડ બનાવે છે. સહેલાઈથી શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. હવે બરાબર ધ્યાનથી શીખી લેવાનું છે, સમજી લેવાનું છે, કારણ કે આ આગળ 12મા ધોરણમાં પણ વારંવાર સમજવાનું આવશે. તો સૌથી ડાબી બાજુના તત્વો, કઈ બાજુ કે તમે ડાબી બાજુના જે તત્વો છે એ ડાબી બાજુના તત્વોના ઓક્સાઇડ, એ તત્વો છે એ તત્વોના ઓક્સાઇડ એ હવે સૌથી ડાબી બાજુના તત્વો કેવા છે? ધાતુ છે. બરાબર. તો એ ધાતુનો ઓક્સાઇડ સૌથી વધુ બેઝિક હોય છે. કેવો હોય છે? સૌથી વધુ બેઝિક હોય છે. કારણ કે એ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો, જસ્ટ Na2O પ્લસ H2O, તો બેઝિક દ્રાવણ બનાવે છે. બેઝ બનાવી દે એટલે બેઝિક દ્રાવણ બન્યું. એટલે આનો મિનિંગ શું? સૌથી ડાબી બાજુના તત્વો કયા આવે? ધાતુ હોય. બરાબર. એટલે આ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોના ઓક્સાઇડ સૌથી વધુ બેઝિક હોય, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે?
બેઝ બનાવે છે, સૌથી વધુ બેઝિક છે, બરાબર. એટલે બેઝ બનાવે એટલે બેઝિક થાય. તો એ જ રીતે સૌથી જમણી બાજુમાં કયા આવે? અધાતુઓ. એમાં હેલોજન ખાસ. તો એ અધાતુ તત્વો છે એ તત્વોના ઓક્સાઇડ ઓક્સાઇડ કેવા છે? તો કે સૌથી વધુ એસિડિક છે. કેવા છે? એસિડિક. કેમ? કેમ કે આ તત્વોના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને તેમના એસિડ બનાવે છે. શું બનાવે છે? એમના એસિડ બનાવે છે. સાંભળજો. એટલે આ કારણે. એટલે ક્લિયર થયું? ધાતુ તત્વો છે એમના ઓક્સાઇડ બેઝિક હોય, અધાતુ તત્વો છે એમના ઓક્સાઇડ એસિડિક હોય. બરાબર. તો મધ્યમાં આવતા હોય તો મધ્યમાં રહેલા જે તત્વો છે એ તત્વોના ઓક્સાઇડ એ કેવા હોય? તો કે ઉભય ગુણધર્મી. બરાબર. એટલે ઉભયધર્મી અથવા તટસ્થ હોય છે. ઉભયધર્મી કે તટસ્થ હોય છે. ઉભયધર્મી એટલે કે તેઓ એસિડ અને બેઝ બંને પ્રકારની વર્તણૂક ધરાવતા હોય. એસિડ તરીકે અને બેઝ તરીકે. એટલે એસિડ અને બેઝ બંને તરીકેની વર્તણૂક ધરાવતા હોય. જ્યારે તટસ્થ એટલે એસિડ કે બેઝ બેમાંથી એક પણ વર્તણૂક ધરાવતા હોતા નથી. તો ઉભયધર્મી તરીકેમાં ખાસ Al2O3, AS2O3. તટસ્થની અંદર ખાસ MCQ માટે યાદ રાખજો ઉદાહરણો CO, NO અને N2O. બરાબર. આ રીતે થયું. તો બીજું એક વિદ્યાર્થી મિત્રો અહીંયા કહી દઉં, આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈશું એટલે ધાતુ ગુણધર્મ ઘટતો જાય અને અધાતુ ગુણધર્મ વધતો જાય. એટલે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈશું એટલે ધાતુના મીન્સ કે એ તત્વના ઓક્સાઇડ છે એનો બેઝિક ગુણધર્મ ઘટશે અને એસિડિક ગુણધર્મ વધશે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે ધાત્વિય ગુણ ઘટે, અધાત્વિય ગુણ વધે. એટલે એ તત્વના ઓક્સાઇડનો બેઝિક ગુણધર્મ ઘટે અને એસિડિક ગુણધર્મ વધે. એટલે પહેલાં બેઝિકથી કેવો બને? ઉભયધર્મીથી પછી એસિડિક બને. જ્યારે સમૂહમાં ખાસ પહેલા બીજા સમૂહ જેમ ઉપરથી નીચે તરફ જઈશું એમ ધાત્વિય ગુણ વધતો જશે એમ એ વધુ બેઝિક થતા જશે. આ ખાસ યાદ રાખવાનું છે MCQ માટે. બરાબર. હવે આવર્તમાં ડાબીથી જમણી તરફ આવર્ત છે એ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કોઈ બી આવર્ત છે, બરાબર, એ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ. ધ્યાન આપજો. તો પ્રતિનિધિ તત્વો છે એમની સરખામણીમાં કેવા? પ્રતિનિધિ તત્વો એટલે કયા? S અને P વિભાગ. એમની સરખામણીમાં જે સંક્રાંતિ તત્વો છે, કયા? સંક્રાંતિ તત્વો કે જેમની બાહ્ય કક્ષામાં ડી કક્ષક આવતી હોય અથવા છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષમાં આવતો હોય. બરાબર. એ સંક્રાંતિ તત્વો 3D શ્રેણીના. તો એમાં શું વિશેષતા છે જોઈએ જરા. તો એમાં જેમ પરમાણિક ક્રમાંક છે એ પરમાણિક ક્રમાંકમાં 3
3D શ્રેણી એટલે કે સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એમાં શું થશે? પરમાણિત ત્રિજ્યામાં થતો ફેરફાર. શાનો? પરમાણિત ત્રિજ્યા છે એ ત્રિજ્યામાં થતો ફેરફાર બહુ જ ઓછો હોય છે. એનું કારણ છે કે ડી કક્ષક કદમાં મોટી છે. એ કદમાં મોટી હોવાથી એની જે શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસરમાં એટલો ખાસ ઝડપી ફેરફાર થતો નથી. એટલે એ કારણે પરમાણુ ત્રિજ્યામાં ફેરફાર પણ બહુ ઓછો હોય છે. ઘટાડો કે વધારો થવો જોઈએ કેવો છે? ઓછો હોય છે. તો એ રીતે આંતરસંક્રાંતિ તત્વો છે એ આંતરસંક્રાંતિ તત્વો જે હોય એ આંતરસંક્રાંતિ તત્વોમાં આ જે પરમાણુ ત્રિજ્યાનો થતો ફેરફાર, પરમાણુ ત્રિજ્યાનો ફેરફાર એ તો સંક્રાંતિ તત્વો કરતાં પણ સંક્રાંતિ તત્વો છે સંક્રાંતિ તત્વોથી પણ કેવું છે? ઘણો ઓછો છે. બરાબર, આ ખાસ યાદ રાખજો કે સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એનો પરમાણુ ત્રિજ્યા ફેરફાર પ્રતિનિધિ તત્વો કરતાં ઓછો અને આંતરસંક્રાંતિ શ્રેણીનો પરમાણુ ત્રિજ્યાનો ફેરફાર એ સંક્રાંતિ તત્વોથી પણ ઓછો છે. બરાબર, સંક્રાંતિ તત્વો છે એમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવા? સંક્રાંતિ તત્વો છે એ તત્વોની કઈ આયનીકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય, શાનું મૂલ્ય કહું છું? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એસ અને પી વિભાગની વચ્ચે છે. એસ અને પી વિભાગન છે એની વચ્ચે છે. તેથી તેઓ સમૂહ 1 અને 2ની ધાતુઓ કરતાં ઓછા, તેઓ સમૂહ 1 અને 2ની ધાતુઓ કરતાં, એ જે ધાતુ છે એ ધાતુઓ કરતાં ઓછા વિદ્યુતધન, જ્યારે સમૂહ 13 થી 17ના જે તત્વો છે એ તત્વો કરતાં વધુ વિદ્યુતધન છે. એના કરતાં વધુ વિદ્યુતધન છે. તો મુખ્ય સમૂહમાં, મુખ્ય સમૂહ છે, મુખ્ય સમૂહમાં ખાસ પહેલો, બીજો અને 17, તો આ જે મુખ્ય સમૂહ છે એ સમૂહમાં તત્વોના પરમાણ્વીય ક્રમાંક એટલે કે ઝેડ વધવાની સાથે, બરાબર, તત્વો મુખ્ય સમૂહ છે એ મુખ્ય સમૂહમાં તત્વોના પરમાણ્વીય ક્રમાંક એટલે કે ઝેડ વધવાની સાથે શું જોવા મળે છે? પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા વધે છે. સમૂહમાં ખબર ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા વધે છે. બરાબર, આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH, આયનીકરણ એન્થાલ્પી ધીરે ધીરે ધીમે ધીમે ઘટે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નિયમિત રીતે એનું ઋણ મૂલ્ય ઘટતું જાય છે. એનું ઋણ મૂલ્ય ઘટતું જાય છે. અમુક સમૂહમાં અપવાદ છે 16 અને 17 જે આપણે ભણી ચૂક્યા છે. બરાબર, છેલ્લી બાબતોમાં વાત કરી દઈએ કે સમૂહ ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાત્વિય ગુણધર્મ બોલો વધે ને, અને અધાત્વિય ગુણધર્મ ઘટે. અધાત્વિય ગુણધર્મ ઘટે. બરાબર, તો આ વલણને આપણે રિડક્શન ઓક્સિડેશન ગુણધર્મ સાથે, આ જે વલણ છે છેલ્લું ધાત્વિય અધાત્વિય, એને કોની સાથે? ઓક્સિડેશન અને રિડક્શન. એ ઓક્સિડેશન રિડક્શન સાથે એ ગુણધર્મ સાથે સાંકળીને સમજાવી શકાય. જેમ જેમ આગળ ચેપ્ટરો ભણીશું
એ સમજતા રહીશું. તો સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ તત્વોના વલણો આનાથી બધા ઉલટા છે. બરાબર. સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ તત્વો છે એમના વલણ આનાથી ઉલટા છે. સંક્રાંતિ તત્વો છે એના જે આ વલણો વાત કરી એટલે આ ગુણધર્મોની વાત કરી એ આનાથી આજે સમજાય એનાથી કેવા છે? ઉલટા છે, વિરુદ્ધ છે. તેને આપણે પરમાણ્વીય કદ અને તે આ ઉલટા છે એ બાબત છે એનાથી તો કે પરમાણ્વીય કદ અને આયનીકરણ એન્થાલ્પી દ્વારા સમજી શકાય છે. જે આપણે 12થમાં ચેપ્ટર નંબર 12th છે એ 12થમાં ચેપ્ટર નંબર 8માં ભણીશું. બરાબર. કેમ કે ચેપ્ટર છે ડી વિભાગના તત્વો એટલે એમાં ભણીશું. તો અહીંયા આપણે આ ચેપ્ટર અહીંયા થિયરિકલ રીતે પૂર્ણ થયું છે. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોઈ 1-2 વાર સમજીને લખવાનું. છેલ્લા જે ટોપિકો છે એ MCQ માટે ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો સેટરડે એટલે શનિવારે આપણે ચેપ્ટર નંબર 3 આખાની પરીક્ષા છે. બરાબર. જય સ્વામિનારાયણ.